અમદાવાદથી સમાચાર છે। વધુ એક મહાઠગનું કારસ્તાન સામે આવ્યું છે। સરકારી અધિકારીની ઓળખ આપીને ઠગાઈ આચરવામાં આવી। મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી ટ્રાવેલ એજન્સીના માલિક પાસેથી ભાડે કાર લીધી હતી। કારમાં સાયરન અને સફેદ પડદા લગાવ્યા। કારમાં ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું। ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના સહીવાળો લેટર આપ્યો। ઇનોવા ગાડીમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ લગાવ્યું। અનેક લોકોને ઠગનાર આ મોરબી વાંકાનેરના મેહુલ પી શાહ સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ પણ શરૂ કરી છે। મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી હતી આ વ્યક્તિ કે જેનો ફોટો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। હાલ તેને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે। આ વ્યક્તિનું નામ મેહુલ શાહ છે, જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। આ વ્યક્તિએ મોરબી અને વાંકાનેરના અનેક લોકોને ઠગ્યા છે। હાલ આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તે જે કાર લઈને ફરતો તે કારમાં ભારત સરકારનું તેને ખોટી રીતે બોર્ડ પણ લગાવ્યું હતું। વધુ એક મહાઠગનું કારસ્તાન અમદાવાદ શહેરથી સામે આવ્યું છે અને મહત્વની વાત છે, હાલ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નવીન ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। નવીન, વધુ અપડેટ શું? અમદાવાદની અંદરથી જે નકલી આઈએએસ, નકલી આઈપીએસ, નકલી પોલીસ અને કિરણ પટેલ જેવા નકલી પીએમઓ ઓફિસર બનીને પણ લોકો પકડાતા, ત્યારે વધુ એક સરકારી અધિકારીની ઓળખ આપી અને મહેસૂલ વિભાગમાં તે ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપીને તેને ટ્રાવેલ એજન્સી પાસેથી છેતરપિંડી કરી, સાથોસાથ જે અન્ય સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું, મતલબ પિકનિક પર ભાડે બસ લીધી, આ પ્રકારની અલગ અલગ તેને છેતરપિંડી કરી, તેને પોતાનો લેટર પેડ જે છે એ પણ બનાવડાયો છે। તો આ તમામ જે નકલી આઈએસની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફરિયાદ દાખલ કરીને મેહુલ શાહ નામના જે આરોપી છે, જે મોરબીનો છે, તેની ધરપકડ કરી છે। તેને અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી રૂપિયા ઉઘરાયા છે અથવા કઈ પ્રકારનો તેને દુરુપયોગ કર્યો છે, તે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આભાર નવીન, માહિતી બદલ। રાજકોટથી સમાચાર। સ્પર્ધકોના આક્ષેપ બાદ ન્યૂઝ 18એ સમગ્ર મામલે વિગતો જાણી। રિયાલિટી ચેકમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા આવ્યા। સ્પર્ધકો સુવિધાઓથી વંચિત હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। રસોઈના સ્થાને ગંદકીનું સામ્રાજ્ય, પાણીનો અભાવ, લિફ્ટ પણ બંધ હાલતમાં જોવા મળી। અસુવિધા એટલા માટે ઊભી થઈ છે કે થોડા ક્વાર્ટર અમને થોડા લેટ મળ્યા અને અમે આટલા જે વિશાળમાં 2000 જેટલા સ્પર્ધકો અત્રે પધારવાના હતા, તો એની વ્યવસ્થા માટે અમે બધી અલગ અલગ સંસ્થાઓમાં પૂછપરછ કરી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વહીવટીતંત્ર રાજકોટનો સંપર્ક કરતા તેઓએ અમને આ સ્થળ બતાવી આટલા ક્વાર્ટરો છે તો એ ફાળવતા અને એ સમય થોડો ટૂંકો પડ્યો, એના કારણે થોડી અને ટીમો પણ એરેવલ થતી ગઈ બિફોર ટાઈમ। મોરારી બાપુની કથાના કારણે સરકારે જે એમના સરકારી મકાનો હતા એ મકાનો ફાળવી દેતા આવી પરિસ્થિતિ ઊભી થઈ, અન્યથા ના થાત। રાજકોટ શહેરમાં જે રાષ્ટ્રીય કક્ષાની જે સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ રહી છે, તે સ્પર્ધા શરૂ થાય એ પહેલાં જ વિવાદ સામે આવ્યો હતો। ખાસ કરીને વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે અહીંયા જે છે એ પાણી સહિતની અસુવિધા છે, ત્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી છે જે આવાસમાં, જે ટાઉનશીપમાં જે વિદ્યાર્થીઓ છે, જે સ્પર્ધકો છે, તેમને જે જગ્યાએ રહેવાની વ્યવસ્થા આપી છે, ત્યાં અત્યારે પાણી છે તે બિલકુલ ન આવતું હોવાનું સામે આવી રહ્યું છે। ખાસ કરીને અત્યારે અહીંયા જે છે એ પાણીની હજુ સુધી કોઈ વ્યવસ્થા ન હોવાનું સામે આવી રહ્યું છે। પાણી નથી આવતું, એટલું જ નહીં, આ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ એ જ ટાઉનશીપ છે કે જે જગ્યાએ વિદ્યાર્થીઓ, જે સ્પર્ધકો છે, તેમને રહેવાની વ્યવસ્થા કરાઈ છે। એટલું જ નહીં, અત્યારે અહીંયા જે ટોયલેટ છે, ટોયલેટની અંદર પણ અત્યંત જે છે એ ખરાબ ગંદકી જોવા મળી રહી છે। તાત્કાલિક મીડિયાના અહેવાલ બાદ તાત્કાલિક તંત્ર દોડતું થયું છે, સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ટાઉનશીપ છે તે છેલ્લા ઘણા સમયથી બંધ હતી અને એટલા માટે અહીંયા હજુ અવ્યવસ્થાઓ જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતના રાજકોટ શહેરના જે ટાઉનશીપ આવેલી છે, આ ટાઉનશીપની અંદર અલગ અલગ સ્પર્ધકો છે તેમની રહેવા માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જો કે જે વ્યવસ્થાઓ હોવી જોઈએ તેવી કોઈ વ્યવસ્થા અત્યારે આજે આ ટાઉનશીપ છે તે આ ટાઉનશીપની અંદર જોવા પણ નથી મળી રહી। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
જેતપુરના પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સમાં વધારો કરતા વિરોધ દર્શાવવામાં આવ્યો. પીઠડિયા ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકલ ટોલ ટેક્સ વધારી એકાએક 25 રૂપિયા કરી દેવાતા સ્થાનિક વાહન ચાલકોએ ભારે રોષ સાથે વિરોધ નોંધાવ્યો છે. જેતપુર ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ જેતપુર ટોલ પ્લાઝાના અધિકારીને સંયુક્ત રીતે આવેદનપત્ર આપી ભાવ વધારો પાછું ખેંચવાની રજૂઆત કરી છે. 24 કલાકમાં જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાસે આવેલ પીઠડિયા ટોલ નાકાના આપણે પેલા સીધા દ્રશ્ય બતાવ્યું કે જેતપુર પાસે જે પીઠડિયા ટોલ નાકો છે ત્યાં ધરખમ ભાવ વધારો કરવામાં આવે છે. જે 5 રૂપિયાથી જ્યારે ટોલ નાકો બનાવવામાં આવ્યો ત્યારે 5 રૂપિયા ભાવ હતો અને પછી 7 રૂપિયા કરવામાં આવ્યો અને હાલ જે અચાનક સીધા 25 રૂપિયા કરવામાં આવે તેને લઈને 15 રૂપિયાનો વધારો લઈને ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન પ્રિન્ટ અત્યારે જે આવેદનપત્ર આપ્યું આવેદનપત્ર આપી અને આવેદનપત્રમાં 24 કલાકનું અલ્ટિમેટમ માંગ્યું કે 24 કલાકમાં જે ભાવ છે જે 25 રૂપિયાનો ભાવ જે વધારો જે પાછો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અત્યારે ડાઇંગ એસોસિએશન પ્રિન્ટે અત્યારે અલ્ટિમેટમ આપ્યું છે. જમના પકાડી, ગુજરાતી, જેતપુર. પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું એરપોર્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન છે. થોડા વર્ષો પહેલા જ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સુધીના એમ કુલ 3 ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ ફ્લાઇટોને એકાએક બંધ થઈ ગઈ છે. ફ્લાઇટ બંધ થઈ જતા શહેરમાં આવતા પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓને હવે ફ્લાઇટ માટે રાજકોટ અથવા જામનગર સુધી જવાની ફરજ પડી રહી છે, જેથી સત્વરે આ એરપોર્ટ ચાલુ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું છે કે કેશોદની ફ્લાઇટ પોરબંદર સુધી લંબાવવામાં આવે તો પણ સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે. છે કે એરપોર્ટ છે છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ બંધ છે અને અહીંથી કોઈ પણ દર્દીઓ ને બહાર જવું હોય, જે ઇમરજન્સી હોય, મોટા સિટીમાં અમદાવાદ છે, બોમ્બે છે, ત્યાં જવું હોય તો માણસ પહોંચી જ ન શકે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 105 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં અહીંયા ફિશિંગ ઉદ્યોગ કાર્યરત છે, જેથી ફિશિંગ ઉદ્યોગની સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ મુંબઈથી બિઝનેસ માટે આવતા હોય છે, પરંતુ ફ્લાઇટ બંધ થવાથી આ ઉદ્યોગકારો પોરબંદર આવતા નથી, જેથી પોરબંદરના ઉદ્યોગ પર આની અસર થઈ છે. તો બીજી બાજુ ઇમરજન્સીમાં પોરબંદરમાંથી દર્દીઓને મોટા શહેરોમાં લઈ જવામાં પણ ફ્લાઇટ બંધ થવાથી તકલીફ પડી રહી છે. ત્યારે વેપારીઓએ ઝડપથી ફરીથી પોરબંદરમાં ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી છે. કે અહીંયા ઘણા બધા એક્સપોર્ટ કરતા યુનિટો છે મરીનના, એ બધાના જેટલાના લોકોના જે ઓર્ડરો લેવા માટે ફોરેનથી ડેલિગેટ્સ આવે છે એ ટ્રાવેલિંગ તો ફ્લાઇટમાં જ કરે છે. એનો વિકાસ આને લીધે રૂંધાય છે કે જે ઓર્ડરો અહીંયા પોરબંદરને મળવા જોઈએ એ વેરાવળને મળી જાય છે, સાઉથની એક કોઈ ઇન્ડસ્ટ્રીને મળી જાય છે. વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળવા દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવે છે. ફક્ત દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ સરદાર પટેલની પ્રતિમાને નિહાળવા લોકો આવે છે. ત્યારે યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW અકાઉન્ટિંગ એજન્સીના પ્રતિનિધિ મંડળ કેવિન ડાલ્ટન, ડોક્ટર વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. સાથે જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની પણ મુલાકાત લીધી. વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળીને મહેમાનોએ ભવ્યતાના દર્શન કર્યા, સાથે જ પ્રતિમાના નિર્માણ કાર્યની પ્રશંસા પણ કરી. ભરૂચના સંભવ ઇનિશિયેટિવ દ્વારા સ્થપાયેલા કોશિશ કી આજ આ કેન્દ્રનું જિલ્લા સબજેલ ખાતે જસ્ટિસ વૈભવી ડીનાવટી અને જસ્ટિસ ડોક્ટર અશોક કુમાર જોશીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કેન્દ્રને કેદીઓના પુનર્વસન, સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશની સાથે સ્થાપવામાં આવ્યું છે. આ કેન્દ્ર 3Rના પ્રોટોટાઇપ, રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા કેદીઓની માનસિક સુખાકારી માટે કામ કરશે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ કી એક આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ સેન્ટરનું ઉદ્ઘાટનનો ઉદ્દેશ કેદી ભાઈ બહેનો અને જે જેલ બંદીવાન ભાઈ બહેનો છે એમનું રિફોર્મેશન, રિહેબ અને રિફોર્મેશન થાય એ ઉદ્દેશ્ય સાથે ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અંડર ટ્રાયલ અને જે કન્વિક્ટ બંને ટ્રાયલ, એના પરિવારને પણ કંઈ લાભાર્થી મળે અને લાભાર્થીને કંઈક લાભથી વંચિત ન રહી જાય.
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી. મહેસાણાના દર્દીએ એન્જિયોગ્રાફી કરાવી. ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી હતી. બોડીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની એન્જિયોગ્રાફી કરવામાં આવી. એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા હતા. દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં તેઓ વેન્ટિલેટર પર છે. મારા ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આગળ લખી. કેટલા દિવસ લાયા પછી લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી. આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા. અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર છે. ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ થઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ પણ શરૂ કરી છે. હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને પીએમજેએવાય યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે. હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે. આરોપી પ્રશાંત વજરાણીની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રશાંત વજરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત ₹24 લાખ લેવાના બાકી હતા. જો કે તે રૂપિયા નહીં ચૂકવાતા તેમણે નોકરી છોડી હતી. બાદમાં દર મહિને ટુકડે ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટેની ખાતરી આપતા તે નોકરીએ લાગ્યા હતા. ડોક્ટર પ્રશાંત વજરાણી અત્યાર સુધી 20થી વધુ ઓપરેશન્સ કર્યા છે, ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં ડીએપી ખાતરની અછત